હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં 11મું પ્રકરણ પૃષ્ઠફળ અને ઘનફળ અને તેમાં સ્વાધ્યાય 11.4 નો દાખલા નંબર 8 છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તે આપણે જોવાનો છે. તો એમાં આપ્યું છે આપણને ઘુમ્મટની અંદરની સપાટીને ચૂનો કરવાનો કુલ ખર્ચ આપેલો છે 4989.60 અને 1 મીટર સ્ક્વેરનો ખર્ચ આપેલો છે 20 રૂપિયા. તો આપણે શોધવાનું છે ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને તેનું અંદર રહેલી હવાનું ઘનફળ એ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા જોઈશું ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ જોઈશું. તો લખીશું આપણે કે ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ આપણે પહેલા શોધીશું. તો લખીશું આપણે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો આપણને જે કુલ ખર્ચ આપેલો છે તેના ભાગ્યા 1 મીટર સ્ક્વેરનો જે ખર્ચ હોય તેનો ભાગાકાર કરીશું, એટલે આપણને ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે. તો અહીંયા લખીશું આપણે કે કુલ ખર્ચ છેદમાં 1 મીટર સ્ક્વેર નો ખર્ચ. લખીશું 1 મીટર સ્ક્વેર નો ખર્ચ. બરાબર. તો કુલ ખર્ચ આપેલો છે આપણને વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 4989.60 અને છેદમાં આપ્યા છે આપણને કેટલા? 1 મીટર સ્ક્વેર નો ખર્ચ કેટલો આપેલો છે આપણને? 20 રૂપિયા. હવે ફરી પાછું જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે જોજો કે 4989.60 આપેલા છે. તો તેને આપણે સાદી રકમ બનાવવા માટે શું કરીશું? અહીંયા પોઈન્ટ પછી બે રકમ છે એટલે નીચે 1 પર 2 શૂન્ય આપણે લખીશું, એટલે ઉપર સાદી રકમ બની જશે આપણી આ રીતે કે 4,98,960 આ રીતે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? આ રીતે કે 0 ને 0 આપણા કટ થશે. બરાબર. હવે જોઈશું તો 49,896 જોજો કે 49,896 એના ભાગ્યા કરવાના છે આપણે 2. બરાબર. તો લખીશું 2 2 4 0, ફરી પાછા ઉપરથી ઉતારીશું 9, તો 2 4 8, 9 માંથી 8 જશે તો 1, ફરી પાછા ઉપરથી ઉતારીશું 8, તો થશે આપણા 2 9 18, ફરી 0, ફરી પાછા ઉપરથી ઉતારીશું 9, તો થશે 2 4 8, 9 8 1, ફરી પાછા 6 એટલે 16 અને થશે 2 8 16. એટલે કે ઉપર આપણો જવાબ આવ્યો છે કેટલો વિદ્યાર્થી મિત્રો? 249.48. એટલે 249.48 એટલે કે 24,948. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચે 2 શૂન્ય છે એટલે આપણે ફરીથી જમણી બાજુથી આપણે 2 પોઈન્ટ કટ કરીશું તો 1 અને 2 એટલે અહીંયા આવશે. તો જવાબ આવશે આપણો કેટલો? 249.48 સેમી-મીટર છે આપેલા આપણને, તો મીટર સ્ક્વેર એવું આવશે. બરાબર. તો આ રીતે આપણને આપેલું છે 249.48 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણો આટલો આવ્યો છે. બરાબર. હવે શોધવાનું છે આપણે ઘુમ્મટની અંદર રહેલ હવાનું ઘનફળ. તો પહેલા આપણે એની ઘુમ્મટનું હવાનું ઘનફળ એટલે અર્ધગોળાકાર આપેલું છે. તો અર્ધગોળાકાર એટલે અર્ધગોળાનું સૂત્ર શું આવશે? તો 2/3 પાઈ r નો ઘન. તો તે પહેલા વિદ્યાર્થી મિત્રો આપણને ક્ષેત્રફળ આપેલું છે અને એનો ત્રિજ્યા નથી આપેલી, તો આપણે પહેલા એની ત્રિજ્યા શોધીશું. બરાબર છે. તો આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે, આવ્યું છે કેટલું આપણું? 249.48. હવે એનું ક્ષેત્રફળ મળેલું છે આપણને વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે હવે એનું સૂત્ર પરથી r એટલે કે આપણે ત્રિજ્યા શોધીશું. તો અહીં લખીશું આપણે આ રીતે કે અર્ધગોળાની જોજો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? 2πr². બરાબર. તો ક્ષેત્રફળ આપ્યું છે આપણને કેટલું? 249.48 બરાબર 2 ગુણ્યા પાઈની કિંમત લખીશું આપણે 22/7 અને r એટલે ત્રિજ્યા આપણે શોધવાની છે. બરાબર. તો અહીં લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે આના છેદમાં લખીશું 1 અને કરીશું આ રીતે
ક્રોસ ગુણાકાર કરીશું તો આર સ્ક્વેર સાથે આપણે ગુણાકાર કરવાનો છે 22 નો, બરાબર. 22 અને 2 નો ગુણાકાર કરવાનો છે તો 2 અને 22 લખાશે આપણા નીચે અને 249 અને 48 ફરી પાછા સાદી રકમ બનાવવા માટે ફરી પાછા નીચે આપણે લખીશું 100 તો ઉપર આપણી સાદી રકમ બનશે અને એના ગુણ્યા કરીશું પાછા આપણે 7, બરાબર. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો કે નીચે 2 આપેલા છે તો ઉપરની જે રકમ છે તેના અડધા કરીશું તો 2 ના અડધા થશે 1, 4 ના અડધા 2, ફરી પાછા થશે 2 ચોક 8, અહીં આપેલા છે અહીં 2 સતમ 14 અને થશે 2 4 8 એટલે કે 12474 ગુણ્યા 2 કરીશું તો આપણી ઉપરની રકમ એટલે કે 24948 આવશે. આગળ આ 2 ને 2 આપણા કટ થશે. હજી જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 2 આપ્યા છે તો હજી આપણે એના અડધા કરીશું તો અહીં થશે આપણા 11 દુ 22 અને અહીં જોઈશું તો 2 6 12, 2 2 4, 2 તાલી 6 અને થશે 2 સતા 14, બરાબર. તો આ 2 અને હજી આપણા 2 પણ કટ થશે. હવે ઉપર આપણા વધ્યા છે આપણા કેટલા તો 62 37, જોજો વિદ્યાર્થી મિત્રો 62 37 વધેલા છે આપણા અને બીજા વધ્યા છે આપણા કેટલા ઉપર 7 વધેલા છે તો આપણે ગુણાકાર કરીશું આ રીતે, જોજો તો 62 37 કરીશું તો 7 7 49 9 વધી 4, 7 તાલી 21 ને 4 2505 અને વધી 2, 7 દુ 14 ને 2 16 6 ને વધી 1, 7 6 42 ને 1 થશે કેટલા 43, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આટલા આવેલા છે આપણા કેટલા 43659, બરાબર. તો 43659 ભાગ્યા આપણે કરવાના છે હજી કેટલા 11 તો 11 અને પેલા 100 જે છે તે તો ફરી પાછું જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 43659 ભાગ્યા કરવાના છે આપણે 11 તો 11 તાલી થશે 33, 0 1 ફરી પાછા ઉપરથી ઉતારીશું 6 એટલે થશે 106 તો 11 9 થશે 99, 16 માંથી 9 જશે તો 7 અને 0 0 ફરી પાછા ઉપરથી ઉતારીશું 5 તો થશે આપણા 11 6 66, બરાબર. 15 માંથી 6 જાય તો 9 અને 0 ફરી પાછા ઉપરથી ઉતારીશું 9 એટલે થશે આપણા 11 9 99. તો વિદ્યાર્થી મિત્રો આપણને મળેલા છે કેટલા 39 69, બરાબર. તો 39 69 ના છેદમાં અહીં લખીશું આ રીતે વિદ્યાર્થી મિત્રો 39 69 ગુણ્યા 11 તો 11 ને 11 આપણા કટ થશે તો ઉપર વધેલા છે આપણા 39 69 અને છેદમાં વધેલા છે કેટલા આપણા 100, બરાબર. તો અહીં લખીશું આપણે આ રીતે ફરી પાછા લખીશું તો r નો વર્ગ બરાબર 39 એટલે કે 3969 માટે r બરાબર જોઈશું એટલે કે 3969 નું વર્ગમૂળ નીકળશે કેટલું વિદ્યાર્થી મિત્રો 63, બરાબર. 63 નીકળશે એટલે કે શું થશે જોજો કે અહીં 100 છે તો 100 છે એટલે 2 શૂન્ય કાપીશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ કરી શકીએ આપણે કે જોજો અહીં સીધું કે 63 ગુણ્યા 63 2 વાર લખીશું તો નીચે 10 10 પણ આપણા 2 વાર આવશે આ રીતે, બરાબર. તો સીધું કે આપણે r એક વખત લખીએ તો નીચે 10 પણ આપણા એક વખત આવશે એટલે સીધું થશે 63 ના છેદમાં 10 બરાબર થશે r બરાબર કેટલા આવશે કે 6.3 તો 6.3 મીટર આ શું મળ્યું છે આપણને ત્રિજ્યા. જો વિદ્યાર્થી મિત્રો ફરી પાછો આ 63659 છે તેના ભાગ્યા 11 કરીશું તો આવશે આપણા 39 69 આવશે એના ગુણ્યા 11 એટલે કે આપણે આટલો જવાબ આવી જશે. એના 11 ના 11 કટ થશે તો ઉપર રહેવાના આપણા 3969 અને છેદમાં રહેશે આપણા 100. તો ફરી પાછું આપણને વર્ગમૂળ કાઢવામાં તકલીફ થતી હોય તો શું કરીશું આપણે આ રીતે કે 3969 એટલે કે કેટલા થશે તો 63 ગુણ્યા 63 બે વખત અને નીચે 100 ના ભાગ પડશે કયા અવયવ પડશે 10 ગુણ્યા 10 તો r નો વર્ગ બરાબર 2 વખત 63 અને 2 વખત 10 માટે r બરાબર જોઈશું એટલે કે r એક વખત લખીએ તો ઉપરની રકમ પણ આપણે એક જ વાર લખવાની શું થશે તો ઉપર આપણે 63 એક વાર લખીશું નીચે 10 એક વખત લખીશું, બરાબર. તો 63 ના છેદમાં 10 એટલે કે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 6.3 મીટર, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને હવે ત્રિજ્યા મળી ગઈ છે. તો હવે પછી આપણે ઘુમ્મટની અંદર રહેલ હવાનું ઘનફળ શોધીશું, બરાબર. તો આપણે શોધવાનું છે હવે કે ઘુમ્મટની અંદર રહેલ હવાનું ઘનફળ એટલે કે અર્ધ ગોળાકાર આપેલ છે એટલે એનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 2/3 પાઈ r નો ઘન, બરાબર. તો જોઈશું આ રીતે કે 2/3
ગુણ્યા પાઈની કિંમત લખવાની છે આપણે 22/7 ગુણ્યા આર. આર એટલે ત્રિજ્યા આપણી કેટલી આવેલ છે વિદ્યાર્થી મિત્રો? 6.3. બરાબર. તો ફરી પાછા લખીશું આપણે 6.3 છે તેને 63 બનાવવા માટે નીચે લખીશું 10 એટલે કે આર નો ઘન છે તો ત્રિજ્યા લખવી પડશે આપણે કેટલી વખત? 3 વખત. બરાબર. તો નીચે 10 પણ કેટલી વાર લખવા પડશે આપણે? 3 વખત. બરાબર. ફરી પાછા જોઈશું તો આવી રીતે થશે. જોજો વિદ્યાર્થી મિત્રો કે 7 ગુણ્યા 9 કરીશું તો 7 9 થશે આપણા 63. તો 7 અને 7 આપણા કટ થશે. ત્યાર પછી 3 ના ઘડિયામાં 9 આવશે. 3 તાલી 9 તો 3 ને 3 પણ આપણા કટ થશે. તો જોજો વિદ્યાર્થી મિત્રો કે નીચે 10 આપેલા છે, 3 વખત આપેલા છે. તો હવે જે રકમ વધી છે તેનો આપણે ગુણાકાર કરીશું. તો શું થશે? 22 ગુણ્યા 2 કરીશું તો 22 દુ થશે આપણા કેટલા? 44. એના ગુણ્યા ફરી પાછા આપણે 63 કરીશું તો શું થશે? 0. 4 3 12 અને વધી થશે 1. 4 6 24 ને 1 થશે આપણા 25. બરાબર. ફરી પાછા 4 સાથે ગુણીશું તો 252 જ આવશે. તો 2 2 ને 5 7 7 અને 2 એટલે આવશે કેટલા આપણા? 27 72. ફરી પાછા 27 72 ગુણ્યા આપણે ફરી પાછા કરવાના છે 63. બરાબર. જોજો તો ફરી પાછા લખીશું એકમનું શૂન્ય. ત્યાર પછી 6 દુ 12 1 7 42 ને 4303 વધી 4. ત્યાર પછી ફરી પાછા 6 7 42 ને 4 46 4606 ને વધી 4. 6 દુ 12 ને 4 થશે કેટલા? 16. બરાબર. ફરી પાછા જોઈશું તો 3 દુ થશે 6 3 7 2101 વધી 2 3 7 21 ને 2 2303 અને વધી 2. ત્યાર પછી 3 દુ 6 ને 2 થશે આપણા 8. બરાબર. આગળ સરવાળો કરીશું તો 6 ના 6 2 ને 1 3 3 ને 3 6 8 ને 6 14 4 વધી 1 ને 6 7 ને 1 કેટલા આવે? 17 46 36. છેલ્લે વધેલા છે આપણા કેટલા વિદ્યાર્થી મિત્રો? હજી આપણા 3. તે 3 નો ગુણાકાર કરીશું તો આ રીતે થશે કે 3 6 18 8 વધી 1 3 તાલી 9 ને વધી 1 એટલે 10 તો 10 0 ને વધી 1. ફરી પાછા 3 6 18 ને 19 1909 ને વધી 1. ફરી પાછા 3 6 12 ને 13 1303 ને વધી 1. ફરી પાછા 3 7 21 ને 1 22 તો 2202 અને વધી 2. બરાબર. 3 1 3 ને 2 થશે આપણા 5. બરાબર. તો આપણો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો કેટલો? 523 908. બરાબર. 523 ને 908. બરાબર. હવે જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે કે 523 એટલે કે 5,23,908 આવેલા છે ને નીચે આપણી પાસે 3 શૂન્ય વધેલા છે. બરાબર. 3 શૂન્ય વધેલા છે તો જમણી બાજુથી આપણે 3 શૂન્ય કટ કરીશું તો 1 2 અને 3 અહીંયા આવશે. તો આપણો જવાબ આવશે કેટલો વિદ્યાર્થી મિત્રો? 523.908 મીટર ઘન. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણા બીજું જે છે આપણે કે અંદર રહેલી હવાનું ઘનફળ શોધવાનું હતું જે આપણને મળ્યું છે આ રીતે કે 523.908 મીટર ઘન. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 8 જે છે તે ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને પ્રેક્ટિસ કરજો, આવી જ જશે. બરાબર છે. તો હવે પછી આપણે ફરી પાછા ચેપ્ટરનો છેલ્લો દાખલો જોઈશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 10 જોવાનો છે. ચેપ્ટરનો છેલ્લો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં આપ્યું છે આપણને કે એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ આપેલો છે. આગળના બધા દાખલામાં વિદ્યાર્થી મિત્રો આપણે જે વ્યાસ આપેલા હતા તેમાં કીધું હતું કે જ્યારે દાખલામાં આપણને વ્યાસ આપેલો હોય ત્યારે આપણે પહેલા એની શું શોધવું પડે? ત્રિજ્યા. બરાબર છે. તો આપણે ત્રિજ્યા શોધીશું આ રીતે કે ત્રિજ્યા કૌંસમાં r બરાબર વ્યાસના છેદમાં 2. બરાબર. તો વ્યાસ આપેલો છે આપણને કેટલો? તો 3.5 ના છેદમાં આવશે 2. તો વિદ્યાર્થી મિત્રો 3.5 એટલે એકી સંખ્યા 3.5 આપ્યા છે અને પાછી એકી સંખ્યા છે એટલે એને જેમ છે તેમ જ રવા દઈશું. અને અડધા કરવા તો પણ થશે વિદ્યાર્થી મિત્રો કે 1.75 જેવા થશે પણ એને રવા દઈશું આપણે કે 3.5 ના છેદમાં 2 મીમી એવું રવા દઈશું, મિલીમીટર. બરાબર. તો હવે પછી આપણે ગોળાનું ઘનફળ શોધીશું. તો ગોળાકાર દવા એવું આપ્યું છે તો ફરી પાછું લખીશું આપણે કે ગોળાકાર દવાનું ઘનફળ. ગોળાકાર દવાનું ઘનફળ બરાબર શું છે એનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો? ગોળાનું ઘનફળ શું આવશે? 4/3 પાઈ r નો ઘન. બરાબર. તો લખવાનું છે આપણે આ રીતે કે 4/3 ગુણ્યા પાઈની કિંમત લખવાની છે 22/7 અને
આર બરાબર લખવાના છે 3.5 એટલે કે 35 ના છેદમાં 3.5 ને 35 બનાવવા નીચે 10 લખવાના અને ફરી પાછા 2 પણ લખવાના. તો 3 વખત 35 લખીશું તો 3 વખત આપણે 10 અને 2 લખવા પડશે. બરાબર, તો લખીશું આપણે આવી રીતે કે 35 ગુણ્યા 35 ગુણ્યા 35. તો નીચે લખવાના છે આપણે 10 ગુણ્યા 2, 10 ગુણ્યા 2 અને 10 ગુણ્યા 2. કેટલી વખત? 3 વખત. તો જોઈશું તો આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો. જો કે 7 ના ઘડિયામાં 35 આવશે, 7 5 35, તો 7 ને 7 આપણા કટ થશે. ત્યાર પછી જોઈશું તો આ 2 2 4 અને આ 4 પણ કટ થશે. હજી જોઈશું તો આ 5 છે તો 10 ના ભાગ પાડીશું, 5 2 10 કરીશું તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. આ રીતે કે 5 2 10. બરાબર, અથવા એને રવા દઈને વિદ્યાર્થી મિત્રો એમ જ ગુણાકાર કરીશું તો પણ ચાલશે અને છેલ્લે પોઈન્ટ કાપીશું. તો 2 અને આ બાજુ 1 22 ના ભાગ પાડીશું, 11 દુ 22. તો આ 2 ને 2 પણ આપણા કટ થશે. હવે જો વિદ્યાર્થી મિત્રો કે નીચે આપણા વધ્યા છે 10, કેટલી વાર વધ્યા છે? 3 વખત, અને બીજા 3 વધેલા છે. જ્યારે ઉપર વધેલા છે આપણા 35 35 11 અને 5 આટલા વધેલા છે. બરાબર, તો આપણે ગુણાકાર કરીશું આ રીતે કે 35 ગુણ્યા 11 અને 5 વધેલા છે તો 11 ગુણ્યા 5 એટલે 11 5 થશે કેટલા? 55. 0 5 5 2505 વધી 2 5 તાલી 15 ને 2 17. બરાબર, ફરી પાછા અહીંયા 175 5 લખીશું, 5 ને 7 12, 7 ને 1 8 ને 1 9 ને 1 એટલે આવશે 1925. તેના ગુણ્યા હજી આપણે કેટલા કરવાના છે? 1 35 આપણા બાકી છે તે. બરાબર, તો ફરી પાછા લખીશું આપણે 0 3 5 15 5 વધી 1 3 2 6 ને 1 7 3 9 27 7 અને વધી 2 3 1 3 ને 2 થશે 5. બરાબર, ફરી પાછા જોઈશું તો 5 5 2505 વધી 2 5 2 10 ને 2 12 2 અને વધી 1. ફરી પાછા 5 9 45 ને 1 4606 અને વધી 4 5 1 5 ને 4 થશે 9. બરાબર, તો 5 ના 5 5 ને 2 7 ને 6 13 ને 9 10 17 ને 5 ને 1 6 એટલે આવશે 67 67. કેટલા? 9 ને 7 16 ને 17 એટલે કે 67,675. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આવશે કે 67 67 5 ના છેદમાં 3 અને પેલા 3 શૂન્ય છે એટલે કેટલા થશે આપણા? 1000. હજી આપણે એને 3 ભાગાકાર કરીશું. જોજો તો 67,675 ભાગ્યા 3 કરીશું તો 3 દુ 6 0 7 ફરી પાછા 3 દુ 6 1 ફરી પાછા 6 તો થશે 3 50 15, 6 માંથી 5 જઈ તો 1. બરાબર, ફરી પાછા ઉપરથી ઉતારીશું 7 તો થશે 3 50 15, 7 માંથી 5 જઈ તો 2. ફરી પાછા ઉપરથી ઉતારીશું 5 તો થશે 3 8 24. બરાબર, 5 4 1. બરાબર, ભાગને જશે તો 0 અને 0 તો થશે 3 ટાલી 9 એટલે કે આવશે આપણા 2258.3. બરાબર, 2255.3. તો અહીં ભાગાકાર કરતા 3 વડે ભાગાકાર કરતા જવાબ આવે છે આપણો કેટલો? 2255.8.3. જેના 3 શૂન્ય હજી આપણે કાપવાના બાકી છે. 3 શૂન્ય હજી આપણે ડાબી બાજુ આવીશું તો જવાબ આવશે આપણો 22 એટલે કે 22.5583. આપણે બે રકમમાં કન્વર્ટ કરીશું તો આ રીતે પણ થશે કે 22.5 મીમી ઘન. આ રીતે પણ લખી શકાય. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણને આ જવાબ મળ્યો છે આપણને કેટલો? 22.5 મીમી એટલે કે મિલીમીટર ઘન. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે. હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.